અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી ભરૂચ જવાના માર્ગ પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। હાઈવા ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રાજકોટના જેતપુરના ટેમ્પો ચાલક 40 વર્ષીય રફીક મોહમ્મદ સોડાનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે આઈસર ટેમ્પોના કેબિનનો ખુરદો બોલી ગયો હતો। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના જવાનોની મદદથી ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા આઈસર ચાલક રફીકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। શહેર બી ડિવિઝન પોલીસે ફરાર હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।